નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં ફરી એકવાર દીપડાની દહેશત વધી છે। ત્યારે વિસ્તારના નાગધારા ગામમાં ધોળા દિવસે બે દીપડાએ યુવાન ઉપર હુમલો કરતા લોકો ફફડી ઉઠ્યા। નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડાના આટાફેરા વધ્યા। વિસ્તારના સાતેમ પૂણી, કુંભારફળિયા, નાગધારા સહિતના ગામોમાં દીપડા નિર્ભય બની ફરતા થયા છે। સવારના સમયે લીલીના ખેતરમાં ફૂલ તોડવા ગયેલા યુવાન ઉપર એકસાથે બે દીપડા તૂટી પડ્યા। જોકે દીપડાના હુમલા બાદ નાગધારા ગામના યુવાન સુનિલ પટેલે હિંમત દાખવી પ્રતિકાર કર્યો। યુવાનના હિંમતભેર કરાયેલા પ્રતિકારના પગલે હુમલાવાર દીપડા પલાયન થયા હતા। દીપડાના હુમલામાં ઘાયલ યુવાનને સારવાર લેવાની ફરજ પડી હતી। હુમલાની ઘટના અંગે સ્થાનિક આગેવાન અને વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગ દ્વારા નાગધારા ગામમાં પાંજરું ગોઠવી દીપડાને ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધરાયા છે। અમારા ગામના એક ખેડૂત સુનિલભાઈ, જેઓ સવારે લીલી તોડવા માટે ગયા હતા એમના ખેતરે, જ્યારે તેઓ એકલા જ હતા ત્યારે એક દીપડો નજીકમાં આવી ચડ્યો અને એમણે એમના પર હુમલો કર્યો। ત્યારબાદ તરત જ એક બીજો દીપડો પણ આવ્યો, એટલે જે એક દીપડા જોડે ઝપાઝપી થતાં બીજો દીપડો ભાગી ગયેલ છે। આમ અમારા વિસ્તારમાં મોટે ભાગે દીપડા ઘણા દેખાય છે, સવાર સાંજ અવારનવાર ઘણી વખત જોવા મળે છે। પણ આવા હુમલા કરે તે જેમને સુનિલભાઈને પહેલાં ખાનગી ડૉક્ટર ત્યાં લઈ ગયા, પણ જંગલ ખાતાની કોઈક અડચણ લાગે એવું જ્યાં જણાતા એમને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપેલ છે અને ત્યારબાદ એમને ઘરે લાવવામાં આવેલ છે। એમને હાલની પરિસ્થિતિ સારી છે। એમ કેવો માહોલ છે ગામમાં એમ દીપડાનો ભયનો માહોલ ખરો। આજુબાજુના વિસ્તારમાં ઘણા અત્યારે નીકળે છે, ત્યારે સાંજના ટાઈમે પણ ખેડૂતને માટે જરા કપરા સંજોગ છે। પણ જંગલ ખાતાવાળા પાંજરા મૂકે ને પાડવાની કોશિશ કરે છે, પણ ઘણી વખત નથી મજા આવતી, ઘણી વખત પડી પણ જાય છે। શું માંગ છે તમારી? બ્યુરો રિપોર્ટ AS9 ન્યૂઝ, નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો AS9 ન્યૂઝ સાથે।